वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ વર્ણિના દિવ્ય ચરિત્રોની કથા શ્રવણ કરી રહ્યા છે। નીલકંઠ વર્ણિ ઉત્તર ભારતમાં અનેક શહેરો અને ગામોને પાવન કરતા કરતા બરેલી નામનું શહેર છે ત્યાં પધાર્યા છે। ત્યાં એક સરોવર જોયું। સરોવર પાસે પાણી ભરવા આવેલી પનિહારીઓમાં એક પનિહારીની નજર નીલકંઠ વર્ણિ ઉપર પડી। કમનીય મૂર્તિના દર્શનથી ઘેલી બની ગઈ। બાજુમાં પાણી ભરતી સ્ત્રીઓને એને વાત કરી કે જીવનમાં કદી ન જોયા હોય એવા મનમોહક નીલકંઠ વર્ણિ પ્રભુને જોતા એ વનિતાઓ પાણી ભરવાના બેડા ત્યાં મૂકી દઈને દોડતી દોડતી નીલકંઠ વર્ણિ પ્રભુ પાસે પહોંચી। માહોમાહી વાર્તાલાપ શરૂ થયો। છબી અદ્ભુત છે એમ જાણી વનિતા એક ઉચ્ચરી વાણી, આ તો છે કોઈ રાજકુમાર કાં તો દેવતણો અવતાર। જે માત આવો પુત્ર પામી એના ભાગ્ય વિશે નહીં ખામી। પૂરા પુણ્ય કર્યા હોય જ્યારે આવો પુત્ર તો પામીએ ત્યારે। સખી, આ તો કોઈ રાજકુમાર લાગે છે। નાના બાળમૂર્તિ તો સાક્ષાત દેવના અવતાર હોય ને એવા લાગે છે। મને તો એમ લાગે છે કે આવા રૂપાળાને પ્રભાવશાળી પુત્રને પામ્યા એવા એના માત પિતાના કેટલા ભાગ્ય હશે। ખરી વાત, જેને પૂર્વે ઘણા પુણ્ય કર્યા હોય એને આવા પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે। પણ ભાઈ, મને એ સમજાતું નથી કે આવો પ્રભાવશાળી બાળક આવી વેરણ ભૂમિમાં ક્યાંથી આવી ચડ્યો। મને પણ નવાઈ લાગે છે કે આ બિચારો આમ કેમ ભૂલો પડી ગયો હશે। અરે, મને તો એ ચિંતા થાય છે કે આવા કાળજાના કટકાના વીરમાં એની માતા કેવી તડપતી હશે। બાળકનો વેશ જોગીના જેવો છે। એ જોઈ મને એમ જ લાગે છે કે કોઈ બાવાએ આને ભૂરકી નાખીને ભરમાવી દીધો હશે। તેનાથી છટકી જવાનો ભાગ મળતા એ નાસીને આ ગામે આવી ચડ્યો છે। આમ પનિહારીઓએ અંદરો અંદર વાત કરી સૌએ નીલકંઠ વર્ણિ પ્રભુને પૂછવાનો વિચાર કરી। પનિહારીઓએ નીલકંઠ વર્ણિ પ્રભુનો માર્ગ રોક્યો। વર્ણિ પ્રભુ ચમક્યા અને બે ડગલા પાછળ ખસી ગયા।
એક પનિહારીએ પૂછ્યું કે બાલયોગી કહો તો ખરા કે તમને કોણે ભરમાવ્યા? તમારું નામ શું? તમારું ગામ કયું? તમારા મા બાપના નામ શું? અમને તો એ આશ્ચર્ય થાય છે કે આટલી ઉંમરમાં તમે શા માટે ત્યાગી થયા? બહેનોનો સ્વભાવ એટલે એકની પાછળ 5 પ્રશ્નો પૂછે નહીં તો એનું નામ સ્ત્રી ન કહેવાય. તમે એકલા કેમ ચાલી નીકળ્યા? તમે ચોમાસાના આવા દિવસોમાં ઘરેથી નીકળી ગયા તે મા બાપથી રીસાયા છો કે ભાભીના મેણાથી કાયર બની ગયા છો? તમારા અંગ કેવા કોમળ છે, પગમાં પગરખા કેમ નથી પહેર્યા? તમે માર્ગમાં પગરખા વિના કેમ ચાલી શક્યા? વળી અંગ પર ધરવા પૂરા વસ્ત્રો પણ નથી. તમારા દાંત તો હજી દૂધિયા દિશે છે. માટે તમે પરણ્યા છો કે કુંવારા છો? ચાલો અમારી સાથે, અમે તમને માખણ અને રોટલો જમવા આપશું. ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા. દિશે દૂધિયા દાંત તમારા, તમે છો પરણ્યા કે કુંવારા. પૂરા વસ્ત્ર નથી તમ પાસે, કેમ નહીં શેરા ભર ચોમાસે. જ્યારે ચોમાસું જગતમાં થાય, ત્યારે જન પર ગામ ન જાય. ત્યાં તો વળી બીજી પનિહારી બોલી, બાલ બ્રહ્મચારી, સામાન્ય રીતે ચોમાસું બેસે તે વખતે કોઈ પરગામ જવાનું ન વિચારે. વેપારી પરદેશ હોય એ પણ પાછો ઘેર આવી જાય. યોગી કે સંન્યાસી ચાતુર્માસ આવતા એક સ્થળે વાસ કરીને રહે, પરંતુ એ કોઈનો વિચાર કર્યા વિના આમ ઉતાવળા કેમ ચાલી નીકળ્યા? આમ પનિહારીનો વાણી પ્રવાહ ચાલુ રહ્યો. નીલકંઠ વર્ણી પ્રભુ એકે ઉત્તર ન આપ્યો, બોલ્યા જ નહીં. એટલે તેઓએ એમ જાણ્યું કે બાળજોગી કોઈથી ગભરાઈ ગયેલા લાગે છે. પરંતુ એ પનિહારીઓને ક્યાં ખબર હતી કે આ બાલયોગીને વસ્તીમાં રહેવું ગમતું જ નથી. નારીનો ગંધ લગારેક પણ એમને ગમતો નથી. નારીને તો એ નરકના ઢગલા સમાન માને છે. એક પનિહારી ઉતાવળી થઈ નીલકંઠ વર્ણી પ્રભુને પકડવા દોડી. વર્ણી પ્રભુ તરત ત્યાંથી દોડ્યા અને એક ક્ષણમાં તો અલોપ થઈ ગયા. જાણે વીજળી ચમકીને એકદમ આકાશમાં સમાઈ ગઈ. નીલકંઠ વર્ણી પ્રભુના ઘડીભરના એ દર્શન નારીઓના અંતરમાં ચોંટી ગયા. પનિહારીઓ નિરાશ થઈ પાછી વળી, પરંતુ મનમોહન નીલકંઠ વર્ણી પ્રભુની મૂર્તિ પનિહારીઓના મનમાં વસી ગઈ કે એ ક્યારેય વિસરી શકી નહીં. લો, એક જ વાર ભગવાનના દર્શન કર્યા ને મૂર્તિ વસી ગઈ, તે જિંદગી પર્યંત એને ભૂલાણી જ નહીં. આ રીતે નીલકંઠ વર્ણી પ્રભુ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં દરેકના અંતરમાં વર્ણી પ્રભુના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિ ચોંટી જતી. નીલકંઠ વર્ણી પ્રભુનું આ વિચરણ અનંત જીવોના કલ્યાણ અર્થે હતું. હવે બરેલી શહેરનો ઇતિહાસ. મહાભારત મહાકાવ્યના ઇતિહાસ અનુસાર બરેલી વિસ્તાર એ પંચાળા કહેતા દ્રૌપદીનું જન્મ સ્થળ હોવાનું કહેવાય છે.
દ્રૌપદીનો અહીંયા જન્મ થયેલો બરેલી ગામમાં. ઉત્તર ભારતનું આ ગામ છે. જ્યારે મહાભારતના યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા, ત્યારે દ્રૌપદી રાણી બન્યા. એક લોકવાયકા પ્રમાણે ગૌતમ બુદ્ધે પણ એકવાર પ્રાચીન કિલ્લાની મુલાકાત બરેલીમાં લીધી હતી. ગૌતમ બુદ્ધ ભગવાન પણ ત્યાં આવેલા. જૈન તીર્થંકર પાર્શ્વે કૈવલ્યની પ્રાપ્તિ અહિચ્છત્ર શહેરમાં કરી હતી. જાબરમલ શર્મા દ્વારા લેખિત ઐતિહાસિક પુસ્તક સિકર કા ઇતિહાસમાં તેઓ લખે છે કે ભગવાન શ્રી રામના પુત્ર કુશના વંશજો અયોધ્યાથી અનુક્રમે રોહતાસ, નટવર, ગ્વાલિયર અને બરેલી રાજધાનીમાં ગયા હતા. રામ ભગવાનના વંશજો પછી અયોધ્યા છોડીને આ બરેલીમાં આવેલા. 21મી પેઢીમાં નાલા મહારાજા સોળદેવજી એ ગોપાચલ કહેતા ગ્વાલિયરને રાજધાની બનાવી. 12મી સદીમાં બરેલી શહેર સામ્રાજ્ય ક્ષત્રિય રાજપૂતોના જુદા જુદા કુળોના શાસન હેઠળ હતું. આ સ્થળ આગળ વધતા મુગલ સામ્રાજ્યમાં લીન થયા પહેલા મુસ્લિમ કુર્કિક દિલ્હી સલ્તનનો ભાગ બન્યું હતું. 1657ના મુઘલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન મુગલ ગવર્નર મકરંદ રાયે વર્તમાન બરેલી શહેરનો પાયો નાખ્યો હતો. આ પ્રદેશ અવધના નવાબ વાજીર અને ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેતા બ્રિટિશ ઇન્ડિયામાં સ્થાનાંતરિત કંપનીને સોંપવામાં આવ્યા પહેલાં રોહિલખંડની રાજધાની બન્યો અને પછી ભારતનો અભિન્ન ભાગ બન્યો. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ ને તો બરેલી વિસ્તારમાં ખૂબ જ સમૃદ્ધિ છે. અહિચ્છત્ર કે જે મોટા ભાગનો ખાલી વિસ્તાર કે જે ઉત્તર પંચાળની રાજધાની હતી તે રામનગર ગામની નજીક ઓનલા તહસીલ જિલ્લામાં શોધાયું હતું. 1940થી 44માં આ સ્થળના પહેલાં ખોદકામ વખતે છાપકામ કરેલ ગ્રે રંગના કપડાં કે જે આર્યોનું ગંગા અને યમુનાની ઘાટીમાં થયેલા આગમન સાથે સંબંધ ધરાવતા હતા. એની ઓળખાણ સૌ પ્રથમવાર આ સ્થાનના શરૂઆતના તબક્કામાં થઈ હતી. તેમજ લગભગ 5000 સિક્કાઓ કે જે ગુણોના સમયકાળ પહેલાંના હતા તે અહિચ્છત્ર પાસેથી મળ્યા હતા. તે ટેરાકોટાની સંપૂર્ણ આવકના સંદર્ભમાં જોઈએ ને તો ભારતને સૌથી વધુ પૈસા આપતા સ્થાનોમાંનું એક છે બરેલી શહેર. ઉત્તર પ્રદેશના 18 ડિવિઝનમાંથી બરેલી ડિવિઝનનું મુખ્ય જિલ્લા મથક સ્થાન બરેલી છે. ભૌગોલિક રીતે આ શહેર રોહિલખંડના વિસ્તારમાં આવેલું છે. આ શહેર લખનૌથી ઉત્તર બાજુએ 252 કિલોમીટર અને રાજધાની દિલ્હીથી પૂર્વ બાજુએ 250 કિલોમીટર દૂર રામગંગા નદી પર આવેલું છે. એ ઉત્તર પ્રદેશનું 8મું સૌથી મોટું શહેર છે બરેલી શહેર.
દેશનું 50મું સૌથી મોટું શહેર છે. માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ આ શહેરને ભારતના 100 સૌથી મહત્વકાંક્ષી સ્માર્ટ શહેરોમાં 39મું સ્થાન આપ્યું છે. આ શહેર નાથનગરી તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં 7 શિવ મંદિરો આવેલા છે, જેમ કે ધોપેશ્વરનાથ, મધીનાથ, અલખનાથ, તપેશ્વરનાથ, બખંડીનાથ, પશુપતિનાથ અને ત્રિવતીનાથ. અને ઐતિહાસિક જેવા કે સંજસ્ય, કે જ્યાં બુદ્ધ તુષિતાથી પૃથ્વી ઉપર અવતર્યા હતા. આ શહેર ફર્નિચર ઉત્પાદન અને કપાસ, અનાજ અને ખાંડના ઉત્પાદનનું કેન્દ્ર છે. ખાંડનું ઉત્પાદન વધારે છે. નીલકંઠ પ્રભુ બરેલીથી આગળ ચાલ્યા, એક મોટું શહેર આવ્યું. શહેર અને શહેરની વસ્તીથી સદા દૂર રહેતા નીલકંઠ વર્ણી તે શહેરમાં દાખલ થયા વિના જ આગળ નીકળી ગયા. આગળ ચાલતા એક મહાવનમાં નીલકંઠ વર્ણી પ્રભુ પ્રવેશ કર્યો. વનને જોઈને નીલકંઠ વર્ણીના અંતરમાં અતિ આનંદ થયો. આકાશને આંબતા આ વનના વૃક્ષો, એ ઉપર લચી પડતા ફળ અને ફૂલો, કિલકિલાટ કરતા પક્ષીઓ, વૈર અને દ્વેષ ભાવ રહિત આમ તેમ ફરતા જંગલી પ્રાણીઓ, આ બધું નીલકંઠ વર્ણીને અતિ સુંદર લાગ્યું. પ્રકૃતિનું એના મૂળ સ્વરૂપમાં અહીં દર્શન થયું હતું. શહેરોમાં તો પ્રકૃતિના સ્વરૂપને વિકૃત કરી એનો ઉપભોગ કરવામાં આવે છે. એમાં કેવળ ભોગ વૃત્તિ જ દેખાઈ આવે છે. જ્યારે વન, પર્વત કે જંગલોમાં દેખાતું પ્રકૃતિનું નૈસર્ગિક સ્વરૂપ અંતરમાં પરમાત્માની સુંદરતાની ઝાંખી કરાવે છે. આ વનમાં નારદજીએ બાલ્ય અવસ્થામાં તપ કર્યું હતું. અન્ય ઋષિમુનિઓ પણ અહીં તપ કરતા હતા. તેથી નીલકંઠ વર્ણીને આ વન બહુ ગમ્યું. અહીં વર્ણી ઋષિમુનિઓના તપથી પ્રસન્ન થઈ એમને દર્શન દેવા પધાર્યા હતા. તેઓ અંતરમાં જાણી અતિ પ્રસન્ન થયા. ઋષિમુનિઓના અંતરમાં નીલકંઠ વર્ણી પ્રભુના સંકલ્પથી એમનું અહીં આગમન થયું છે એવી પ્રેરણા થઈ. સૌ પોતપોતાના સ્થાનમાંથી બહાર નીકળી વર્ણી પ્રભુ પાસે ફળ ફૂલ વગેરે અર્પણ કરી અને સૌ બેસી ગયા. સૌનો નિર્મળ ભાવ જોઈ નીલકંઠ પ્રભુ પ્રસન્ન થયા. પોતાની સન્મુખ થયેલો ફળનો ઢગલો જોઈ નીલકંઠ વર્ણીએ એમાંથી થોડાક ફળ અંગીકાર કર્યા. પ્રસન્નતાના પ્રતીક રૂપે નીલકંઠ વર્ણીએ ઋષિમુનિઓને પોતાના હાથે પ્રસાદ આપ્યો. આ રીતે નીલકંઠ મહાપ્રભુ ક્યારેક ફળનો આહાર કરે છે, તો ક્યારેક કેવળ જળથી જ તૃપ્ત થાય છે. નીલકંઠ વર્ણી આખો દિવસ યાત્રા કરે અને રાત્રિ પડતા જ વન, પર્વત કે જંગલોમાં નિવાસ કરે. એમાં જંગલમાં દિવસે પણ ઘોર અંધારું લાગે એવી ગીચ ઝાડીઓ હોય. વાઘ, શેર, ચિત્તા, વરુ, શિયાળ, ઝરખ, હાથી વગેરે અનંત જંગલી પ્રાણીઓ હોય એ વનમાં વાસ કરતા. સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીછીઓથી ભરપૂર જંગલ હોય. સૂકા પાંદડાઓના ઢગ ઉપર ચાલવાનું જંગલી પ્રાણીઓની ત્રાડથી ધ્રુજી જવાય એવું નિર્જન વાતાવરણ હોય.
તેમ છતાં નીલકંઠ તો આ ઘોર જંગલમાં ચાલ્યા જ જાય છે. અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ વર્ણી ને બધા ઉપર સરખો પ્રેમ, એ એવો ભેદભાવ કરતા નહીં કે માણસ ઉપર વધારે પ્રેમ કરવું અને પશુ પક્ષી કે વૃક્ષ વેલી ઉપર ઓછો પ્રેમ કરવું. એ ગાઢ જંગલમાં વિચરતા હોય ને ત્યારે પશુ પંખી વૃક્ષ વેલીને વર્ણી પ્રભુ સાથે પ્રેમ કરવાનો મોકો મળે, એ જ રીતે ગામ કે શહેરમાં પધારે ત્યારે મનુષ્યને પ્રેમ કરવાનો મોકો મળે. નીલકંઠ વર્ણીને વનની રુચિ વિશેષ હતી, એટલે વનવાસીને વધારે લાભ મળતો. કોઈક વાર નીલકંઠ વર્ણી બેઠેલા હોય તો એ પણ એવી રીતે આવીને ગોઠવાઈ જાય કે નીલકંઠ વર્ણીનો કોમળ હસ્ત એના ઉપર ફરતો રહે. ભગવાન બેઠા હોય ને જંગલમાં તો કેટલાક પ્રાણીઓ ભગવાનની પાસે આવીને બેસી જાય કે જાણે ભગવાનનો હાથ એના ઉપર ફરતો હોય ને એ રીતે ગોઠવાઈ જાય. દરેક પશુ વર્ણી પ્રભુના દર્શનને ઝંખે. નીલકંઠ વર્ણીએ સૌના પ્રેમને પોષે. કોઈક વાર હિંસક પશુઓ અને ઘાસ ઉપર નભનારા મૃગલા વગેરે ભેળા થઈ જાય, એ વખતે હિંસક પ્રાણીઓ પોતાની હિંસક વૃત્તિ ભૂલી જાય, જાણે પ્રભુનો પ્રેમ માણવા પ્રેમથી સભા ન ભરાઈ હોય. બધા જ પ્રાણીઓ નીલકંઠ વર્ણીની મધુરી મૂર્તિનું માધુર્ય માણવામાં તલ્લીન બની જાય. આવી રીતે હિંસક પ્રાણીઓ બધું વેર ઝેર ભૂલી અને પ્રભુની મૂર્તિનું પાન કરતા હોય એ રીતે પ્રભુના દર્શન કરે. જ્યારે સંધ્યાકાળ થાય ત્યારે પંખીઓ કલરવ કરતા પોતપોતાના માળામાં સંચરતા હોય ત્યારે કે તેઓ જાણે સાયંકાળના નિયમો કરવા પૂર્વક મધુર સંગીતમય વાતાવરણ સર્જતા સંગીતકારોના પ્રેમસભર મજરા કરતા હોય ને એવું લાગતું હતું. રાત્રિનો સમય થવા આવે ત્યારે વાયુદેવ મંદ ગતિથી એવા ગોળાકારથી વાય કે પાંદડાને પુષ્પોનો થર થઈ જાય. એમાં એ અદ્રશ્યપણે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય કે હે દેવાદિદેવ, આપને શયન કરવા માટે આ શૈયા સજાવી છે, એને સ્વીકારીને મને કૃતાર્થ કરો. તો રાત્રિનો સમય થાય, પવનદેવ એવી રીતે વાય કે જે કાંઈ પાંદડા બાંદડા પડ્યા હોય બધું નીલકંઠ વર્ણીની ચારે બાજુ ગોઠવાઈ જાય, જાણે પથારી કરી દીધી હોય ને. વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ, એ તો જાણે નીલકંઠ વર્ણીને જાગ્રત થવા પ્રભાતિયા લલકારતા પક્ષીઓના હૈયેથી ઉદ્ભવેલો થનગનાટ હોય ને એવું લાગતું હતું. નારદ વનથી નીકળી ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી બરેલી ઉત્તર પ્રદેશ જિલ્લાના બહાદુરપુર નામે શહેરમાં પધાર્યા. બહાદુરપુર ઉત્તર પ્રદેશનું ગામ છે. અહીં ફક્ત એક જ દિવસ રહ્યા. ત્યાંના નગરજનોને દર્શન દીધા અને એના અન્ન જળ સ્વીકાર્યા ભગવાન. નીલકંઠ વર્ણી એમને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યા તે ગંગા કિનારે પહોંચ્યા. નારદ વનથી નીકળી ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી બહાદુરપુર શહેર નામે પધાર્યા. અહીં ફક્ત એક દિવસ રહ્યા, દર્શન દીધા, આશીર્વાદ આપી ત્યાંથી ગંગા કિનારે પહોંચ્યા. જે પરબ્રહ્મ પરમાત્માના પાદ સ્પર્શથી ગંગાજી પતિત પાવની બન્યા. વામનજીના
મૂળ સ્વરૂપના ગંગાજીને આજે એમને દર્શન થયા. એટલે ગંગાજીના હર્ષનો પાર નહોતો. પોતાના લહેરાતા તરંગોથી એમણે નીલકંઠ વર્ણિનું સ્વાગત કર્યું. ગંગાજીને પોતાના ચરણોથી પવિત્ર થયેલી જાણી એના ઉપર હૃદયમાં ઘણું હેત થયું. એનો દોષોને મળને દૂર કરવાને માટે નીલકંઠ વર્ણીએ ગંગાજીમાં સ્નાન કર્યું. પોતાના ઉપર નીલકંઠ વર્ણીને ઘણું હેત છે તે દેખીને ગંગાજી નીલકંઠ વર્ણીની પાસે આવ્યા અને વિનંતી કરી કે હે પ્રભુ, મને આપના ચરણોમાં નિરંતર વાસ આપજો. હું આપના ચરણ કમળથી ઉપજી છું. મને શિવજીએ પોતાના મસ્તકે રાખીશ. તે પછી તો ભગીરથ રાજા મને ભાગીરથીના રૂપમાં અહીં લઈને આવ્યા હતા. આમ ધીરે ધીરે ઘણા યુગો વીતી ગયા. મેરુના શિખર ઉપર હું આવી અને આપની ઈચ્છાથી મેરુ પર્વતની ચોતરફ મારી ધારાઓ ચાલી. આપે વામન અવતાર લીધો. પછી બલિનો ઉદ્ધાર કરવા એની પાસે ગયા. તે સમયે મને આપે પ્રગટ કરી. તે આપના ચરણોની સેવા કરવાની મારા મનમાં ખૂબ અભિલાષા છે. આમ તો દેવોના પણ દેવ છો, મને આપના ચરણોની સમીપે રાખો. આમ બે હાથ જોડીને ગંગાજીએ ઘણી સ્તુતિ પ્રાર્થના કરી. વિવિધ પ્રકારનો પૂજાપો લાવ્યા. ફૂલો અને ફળોનો તો કોઈ પાર જ નહોતો. ગંગાના હૃદયમાં અતિ ઉમંગ ભર્યો હતો. નીલકંઠ વર્ણી પ્રભુના અંગો ઉપર કેસર ચંદનની અર્ચા કરી. સુંદર ફૂલોનું સિંહાસન લાવી એના ઉપર નીલકંઠ વર્ણી પ્રભુને પધરાવ્યા. અનેક પ્રકારના ફૂલોના આભૂષણો લાવી સુંદર રીતે પહેરાવ્યા. ધૂપ અને દીપ પ્રગટાવી પ્રસન્ન ચિત્તે આરતી ઉતારી. લો ગંગા મૈયાએ ભગવાનની આરતી ઉતારી. ગંગાજીએ આ પ્રમાણે આરતી ઉતારી પ્રદક્ષિણા કરી. નીલકંઠ વર્ણી પ્રભુના ચરણ કમળને પોતાના મસ્તક ઉપર ધાર્યા. વારંવાર વંદન કર્યા. ભાવા કુર્તાને લીધે આંખોમાંથી આંસુની ધારા ચાલી. ઘણા દિવસના વિયોગને લીધે ઘણું રેડ્યા. હવે મને પડવાર પણ છેટે ન રાખો. આપ જ્યાં રહો ત્યાં મને પાસે રાખો. ગંગાનો અતિ પ્રેમ જોઈને નીલકંઠ વર્ણી વિચાર કરીને બોલ્યા, તમને સદાય અમારી સમીપે રાખીશું અને તમારા જે જે મનોરથ હશે ને એ બધા એને હું પૂરા કરીશ. ત્યારે ગંગાજી ખૂબ આનંદમાં આવી ગયા. એને નીલકંઠ વર્ણીને જમાડવા થાળ કર્યો. ગંગાજીએ અનેક પ્રકારના ભોજન બનાવ્યા. ઘણા દિવસથી મનમાં કલ્પલો લાવો લીધો. ઉજ્જવળ અને અપાર સુગંધી ભોજન સામગ્રીને નીલકંઠ વર્ણી પ્રેમથી જમ્યા. સુખધામ વર્ણી પ્રભુ ત્યાં એક રાત રોકાયા. ગંગાને આનંદ આપ્યો. બીજે દિવસે નીલકંઠ વર્ણી ત્યાંથી ચાલ્યા. પુલના રૂપમાં વહાણ રાખેલા હતા. તે વહાણના પુલ ઉપર ચાલી તુરંત ગંગા પાર ગયા. કોઈ સાથે નહોતું. નીલકંઠ વર્ણી સંવંત 1849 શ્રાવણ સુધી એકાદશી તારીખ 29/7/1792 દેવભૂમિ હરદ્વાર પધાર્યા. ભગવાન હરદ્વાર આવ્યા. એક મોટો પહાડ ચડીને નીલકંઠ વર્ણી પ્રભુ હરિદ્વાર આવ્યા. હરિદ્વારથી ઉત્તર તરફ ગંગાજી અગાધ જળથી વહે છે. અહીં સુંદર રમણીય ઘાટ બાંધ્યો છે. યાત્રિકો અહીંથી ગંગાજીમાં સ્નાન કરે છે. આ ઘાટની ઉત્તર પૂર્વ મુખનું મહાદેવજીનું શિખરબંધ મંદિર છે. તે ઝગમગ ઝગમગ ચમકતું હતું. અહીં સ્નાન કરવા માટે 12 વર્ષે કુંભ મેળો ભરાય છે.
આ કુંભ મેળામાં અસંખ્ય લોકો આવે છે. ત્યારે ઘાટ ઉપર સ્નાન કરવા ખૂબ જ ભીડ થાય છે. તેથી ઘાટ ઉપર જગ્યા જ નથી રહેતી. કેટલાય ભેગધારીઓ કુંભ મેળામાં આવે છે, એનો ગણતા પાર જ ન આવે. ભેગધારીઓ પોતાના જૂથ સાથે નિશ્ચિત સમયે સ્નાન કરવા માટે આયુધ્યને સજીને આવે છે. પહેલાં સ્નાન કરવા માટે તો પરસ્પર એકબીજા લડે છે. જેનું જોર વધારે હોય એ પહેલાં સ્નાન કરે. એમાં અપાર લડીને મરી પણ જાય હો. એની ગણતરી કરીએ ને તો પાર જ આવે એમ નથી. આવું વિચારીને નીલકંઠ વર્ણીના દિલમાં બહુ દયા આવી હો. નીલકંઠ વર્ણીએ પણ અહીં સ્નાન કર્યું, પરંતુ યાત્રિકો અને ભેગધારીઓને અહીં ભેગી થયેલી જમાતને લઈને તેઓને એકાંત સ્થળ મળ્યું નહીં. એકાંત સ્થાન શોધવા તેઓ આમ તેમ ફરી રહ્યા હતા. એટલામાં એક વિપ્રે એમનું કાંડું પકડ્યું. વર્ણી પ્રભુ ચમક્યા. એમણે વિપ્રની સામે જોયું એટલે વિપ્રે એઓને કહ્યું, બ્રહ્મચારી, અહીં યાત્રિકોની અને આ ભેખધારીઓની ખૂબ ભીડ છે. વળી આ ભેખધારીઓ આયુધધારી છે. તેથી જ્યારે અંદરો અંદર ઝઘડે છે ને ત્યારે કેટલાયને પાણીમાં નાખી દે છે. માટે અહીં રહેવામાં જોખમ છે. આપ મારી સાથે પધારો. નીલકંઠ વર્ણીને એકાંત સ્થાન જ ખપતું હતું. તેથી તેઓ એ વિપ્રની સાથે ચાલ્યા. વિપ્ર એને ઉત્તર તરફના શિવાલયમાં લઈ ગયા. આ એકાંત સ્થાન જોઈ વર્ણી પ્રભુને અત્યંત આનંદ થયો. પછી બે હાથ જોડી પ્રભુને પૂછ્યું, બ્રહ્મચારીજી, આપને કયા નામે સંબોધવા? તમારું નામ શું કહું? વિપ્રનો પ્રશ્ન સાંભળી વર્ણી પ્રભુએ હસીને કહ્યું, અમે અનેક તીર્થોના અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિના દર્શન કરવા સારું જઈએ છીએ. અમને લોકો નીલકંઠ વર્ણી કહે છે. વિપ્રને બ્રહ્મચારીની વાત સાંભળી હસવું આવ્યું. એમણે તરત કહ્યું કે નીલકંઠ તો મહાદેવનું નામ છે. એટલે વર્ણી પ્રભુએ પ્રત્યુત્તર આપતા કહ્યું, તે મહાદેવને અમારી સાથે એકતા છે. આ સાંભળી વિપ્ર નીલકંઠ વર્ણીના પગમાં પડી ગયા. વર્ણી પ્રભુએ એના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, કહ્યા વિના સમજાય નહીં અને પૂછ્યા વિના કહેવાય નહીં. ત્યારે વિપ્રે કહ્યું, આપ કોઈ જીવ નથી, આપ તો સાક્ષાત પરમેશ્વર છો. અહીંયા તો આપ દર્શન દેવા પધાર્યા છો. હું બ્રહ્મપુત્ર છું. આપને મેં ક્યારે જમાડ્યા નથી, તો હું રસોઈ બનાવું છું, આપ પ્રેમથી જમો. પછી ને વિપ્રે નીલકંઠ પ્રભુ માટે રસોઈ કરવાની તૈયારી કરી. એટલે એમાં વિપ્રની સ્ત્રી ત્યાં આવી. એને વિચાર્યું કે પોતાથી પણ કોઈ બહુ જ મોટા હોય તો જ આ વિપ્ર સેવા કરે. માટે આ બ્રહ્મચારી જરૂર કોઈ મોટા ઈશ્વર હશે. તેને વિપ્ર પાસે આવીને પૂછ્યું, હે વિપ્ર, ઘણા યુગોથી આપ અહીં વસો છો. મોટા મોટા સુખ સંકાદિક સિદ્ધો અહીં આવી ગયા. બીજા પણ અનંત અહીં આવે. પરંતુ તમે જાતે કોઈની આ રીતે સેવા કરી નથી. માટે આ વર્ણી કોણ છે એ મને કહો. એટલે વિપ્રે એને કહ્યું, તમે ધ્યાનમાં બેસો તો જણાય છે કે આ બ્રહ્મચારી કોણ છે. વિપ્રના પત્ની ધ્યાનમાં બેઠા. ધ્યાનમાં એને જણાયું કે પોતાના પતિથી પણ વર્ણિરાજ બહુ જ મહાન છે. તરત વર્ણિ પ્રભુના ચરણોમાં પડી ગયા. એ જ ધ્યાનસ્થ સ્થિતિમાં એમણે નીલકંઠ વર્ણીને હાથ જોડીને કહ્યું, તબ ય સતી બોલી કર જોરી, ત્રિગુણ પર ગતિ ન રહાવે મોરી,
હરિ કહે કચ્ચે જોગી રહેલ, બળે કે સેવા ન કિયેવું. હે વર્ણિરાજ, 3 ગુણથી પર મારી ગતિ નથી. તે સાંભળી વર્ણિ પ્રભુએ હસીને કહ્યું, તમારો જોગ કાચો છે. તમે કોઈ મોટા પુરુષની સેવા કરી નથી. આ વિપ્ર અમને મોટા જાણીને અમારી સેવા કરે છે. પછી જ્યારે નીલકંઠ વર્ણિએ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી, તેથી ત્યારે એમને વર્ણિ પ્રભુનું સ્વરૂપ સત્વ, રજ અને તમ એ માયાના 3 ગુણથી પર દેખાયું. આ દિવ્ય દર્શનથી અત્યંત આનંદ વિભોર બની ગયા. પછી એને નીલકંઠ વર્ણિને કહ્યું, આ વિપ્રને આપ જમો એવી રસોઈ બનાવતા નથી આવડતી. જો આપની મરજી હોય ને તો હું જઈને રસોઈ બનાવી લાવું. વર્ણિ મંદ મંદ હસી અને કહે કે અમો પતિ પત્નીની વાતમાં પડતા નથી. અમે કોઈને કાંઈ કહેતા નથી. તમે અને વિપ્ર પરસ્પર સમજીને કરો. અમારે તો જમવાનું કામ છે, બીજું કાંઈ કામ નથી. સતી તુરંત વર્ણિ પ્રભુ માટે કેરીનો રસ અને રોટલી બનાવી લાવ્યા. તે જમતા જમતા વર્ણિ પ્રભુ બોલ્યા, તમે દંપતી કોણ છો? હું આ વાત જાણતો નથી. તમે તમારી સાફ વાત કહો. જો કહેશો તો હું અહીં રોકાઈશ. જો સ્પષ્ટ નહીં કરો તો હું અહીંયા રોકાઈશ નહીં. ત્યારે સતીએ કહ્યું, હે બ્રહ્મચારી, અમે તો 3 ગુણથી પર નથી, પરંતુ તમે 3 ગુણથી પર હોવા છતાં 3 ગુણમાં આવી કેમ અજાણ્યા બની જાઓ છો? વર્ણિરાજે આનો કોઈ ઉત્તર જવાબ દીધો નહીં. એટલે વિપ્રના પત્ની બોલ્યા, હે પ્રભુ, આ તીર્થનું જેમના ઉપરથી નામ પડ્યું છે તે હર કહેતા મહાદેવ આ પોતે જ છે અને હું એની પત્ની પાર્વતી છું. પૂર્વે અમે અહીંયા આવીને તપ કર્યું હતું, એના ઉપરથી આ સ્થાન હરદ્વાર થયું છે. એમના દર્શન કોઈને થતા નથી, માટે આ સ્થાનનો મહિમા ઘણો જ મોટો છે. ત્યારે નીલકંઠ વર્ણિએ કહ્યું કે હે સતી, તમે જે અહીંયા તપ કર્યું તે કયા ફળની ઈચ્છા રાખીને કર્યું હતું? એ વાત મને કહો. સતીએ કહ્યું, હું એ વાત જાણતી નથી. વિપ્રને બોલાવીને પૂછો. ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો, શંકર ભગવાને. એટલામાં વિપ્ર રસોઈ બનાવીને લાવ્યા. સતી જોઈને મંદ મંદ હસ્યા. વર્ણિ પ્રભુએ કહ્યું, મને તો ઘણી ભૂખ લાગી હતી. રસોઈ બનાવવામાં તમારે ઘણી વાર લાગી. મારું પેટ વાયુથી ભરાઈ ગયું. હવે એનો ઉપાય શું કરો? વિપ્રે કહ્યું, તમે જમવા લાગશો એટલે વાયુ દૂર થઈ જશે. પછી નીલકંઠ વર્ણિએ ઓટકાર ખાઈ વાયુને બહાર કાઢી નાખ્યો. નીલકંઠ વર્ણિ તો ભક્તોના મનને રાજી કરનારા છે, એટલે પછી જમવા લાગ્યા. પછી પોતે જમી પ્રસાદી વિપ્રના રૂપમાં રહેલા પતિ પત્નીને આપી. એને એના પરિવારને બોલાવી આ વર્ણિ પ્રભુના દર્શન એમને કરાવ્યા. નીલકંઠ વર્ણિના આશીર્વાદ લીધા. વિપ્રે અનેક પ્રકારની પૂજાની સામગ્રીથી વર્ણિરાજનું પૂજન કર્યું. પોતાનો અપૂર્વ ભક્તિભાવ બતાવ્યો. વિપ્રના પરિવારને જોઈને નીલકંઠ પ્રભુ મંદ મંદ હસીને બોલ્યા, હે વિપ્ર, આ બધા તમારી સાથે કોણ આવ્યા છે? તમે તો ઘણા જ મોટા જણાવો છો, તો તમે તમારી બધી વાત મને કહો. વિપ્રે કહ્યું કે પ્રભુ, આપ બધું જાણો છો, આપને હું શું કહું? આ બધા તો આપના સેવક છે. મારું નામ શંભુ છે. મારી સાથેના આ બધા મારો પરિવાર. આપને પ્રસન્ન કરવા માટે અમે બધા જ અહીંયા રહીને તપ કરીએ છીએ. પછી વિપ્રે પોતાના કુટુંબ સાથે વાત કરતાં કહ્યું, જેને હું ચાહતો હતો તે યોગ આજ આવી ગયો. બહુત જુગ જબ તપ અહીંયા કીને તાકે ફલ તબ આજ હી લીને. ઘણા યુગોથી અહીંયા તપ કરીએ છીએ, એનું ફળ આજ આપણને મળ્યું છે. બીજી બધી અનંત સમૃદ્ધિ મળી શકે, ઘણું મોટું ઐશ્વર્ય પણ પ્રાપ્ત થઈ શકે, એ બધું દુર્લભ નથી.
પરંતુ વર્ણીનો આપણને જે યોગ થયો ને એ સૌથી દુર્લભ છે. એમાં રંચ માત્ર સંશય સંદેહ નથી. આવી રીતે ભગવાન હરિદ્વાર પધાર્યા છે. ત્યાં આજે પણ એ શંકર ભગવાનનું મંદિર છે. ત્યાં નીલકંઠ પ્રભુને જમાડેલા પ્રસાદીનું સ્થાન પણ આજે મોજૂદ છે. હવે ભગવાન હરિદ્વારથી સીધા જ જશે બદ્રીનારાયણ. સહજાનંદ મહારાજની જય.